મજામાં. સરસ. નાસ્તો થઈ ગયો? સારું. ચાલો હવે આપણે થીમ પ્રમાણે કામ કરશું ને. આવી રીતે થીમ છે. વ્યવસ્થિત ફ્રોક રાખો. પૂરા ફ્રોક વ્યવસ્થિત રાખો બેટા. દિશિતા. સરસ. ચાલો આજે આપણો સોમવાર છે. તો ગયા વીકમાં આપણે સોમવાર આવ્યો નહોતો, એટલે આપણે આજે વખતે સોમવારનું કામ કરવાનું છે. બરાબર ને? તો આપણે આપણા શરીરનું થોડું જ્ઞાન મેળવવાનું છે. કોને શું કહેવાય એવી રીતે. બરાબર? તો હવે હું તમને પૂછીશ કે આપણા હાથ ક્યાં? આ હાથ કહેવાય. શું કહેવાય? બરાબર છે. પછી શું છે? તમારા પગ છે? ક્યાં? પગ કેટલા છે? પગના નામ છે? બોલો જોઈ નામ. ના ભાઈ ના. ના ભાઈ ના. આપણે શું શીખવાડ્યું તું? ડાબો અને જમણો. બરાબર ને? તો ડાબો પગ કોને કહેશું? નહીં, નાકની જેમ છે ને ડાબો પગ કહેશું. હા. અને જમણો પગ કહેશું. બરાબર છે? સરસ. ચાલો વ્યવસ્થિત બેસજો. પછી તમારે કાન છે? ક્યાં કાન બતાવો જોઈએ? કેટલા છે? એમાં ડાબો કાન કોને કહેવાય? હા, આપણે નાક નીંદું હોય ને એ બાજુની વસ્તુ બધી ડાબી કહેવાય. સમજાય છે? આને ડાબો કાન કહેવાય. શું કહેવાય? આને ડાબો કાન કહેવાય. તો આને કયો કાન કહેવાય? જમણો. સરસ. એ હોશિયાર થઈ ગયા છો તમે બધા. સરસ. પછી આને શું કહેવાય? કોણ કહે છે? ગોઠણ. આને શું કહેવાય? કમર. પછી આને શું કહેવાય? આને શું કહેવાય? માથું. બરાબર છે. બધા હોશિયાર થતા જાય છે. પછી આ શું છે? ખંજરી લેવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? હાથનો. હાથ આમ ન રાખીએ તો ઉપડી જાય, ખંજરી ન ઉતરે. તો ખંજરી ઉપાડવા માટે શું કરવું પડે? હાથને